આજે આપણે ધરતીનું ઋણ ચૂકવવા બલિદાન આપનાર રંગવડિયાની વાત સાંભળીશું. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણથી 15 કિલોમીટર દૂર કામઢી વવારીની ફૂલ ગુલાબી હથેળીએ ઉજળા થયેલા હાંડા જેવું એક ગુંદિયાળા નામનું નાનકડું ગામ આવેલું છે. ઈસવીસન 1465 વિક્રમ સંવત 1521-22ના સમયગાળામાં ચંદ્રસિંહ ઝાલા અને ગુંદિયાળા ગામના ગામધણી, આમ તો એમના વડવા વેગડજી ઝાલાએ રાજસ્થાનથી ઉત્તર ગુજરાતના પાટણ પરગણામાંથી અહીં આવેલા મેહમજી પઢિયાર નામના કરડિયા રાજપૂતને ગુંદિયાળા રાતી દેવડી અને ટીકર અને 3 ગામ ડુંગળીમાં આપી આદર કરેલો. તે દીથી મેહમજી પઢિયારને ઝાલા રાજપૂતો સાથે સ્નેહનો નાતો બંધાયેલો. એ સમયે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં મહંમદ ઘોરીની હાક બોલવા માંડેલી. રાજપૂતોને ધર્મ પરિવર્તન કરાવવા બળજબરી આદરેલી. આમ સોમનાથ, દ્વારકા, થાન, ગિરનારના પવિત્ર ધર્મસ્થાનોને લૂંટેલા અને જૂનાગઢના રા માંડલિક ઉપર 3 વખત ચડાઈઓ કરેલી. રાજપૂત સત્તાને કચડીને પોતાનું સાર્વભૌમત્વ સ્થાપવા તે મરણિયો જંગ ખેલતો. રાજપૂતોના અંદરો અંદરના કુસંપની રંગ તેણે જાણી લીધી હોવાથી એના હાથી ઘોડાઓના હણહણાટથી સૌરાષ્ટ્રની ધરતી ધણધણી ઉઠેલી. મંદિરોમાં ઘંટનાદો બંધ થયેલા અને તેની શક્તિ સામર્થ્યથી તે હિન્દુઓના સાથથી જ હિન્દુઓને પરાજિત કરતો. ચંદ્રસિંહ ઝાલાને કાને સમાચાર આવેલા કે મહંમદ ઘોરીનો સાળો ખુંદાવદ ખાન ગુંદિયાળા ગામ ઉપર ત્રાટકવાનો છે. તેથી પોતાના વિશ્વાસુ માણસોને પળે પળની જાણકારી મેળવવા માટે સાબદા કરી દીધેલા. ફૂલ ફટાણા ફાંગણે પગરવા માંડી દીધા છે. ખાખરા ઉપર કુકડાના માંજર જેવા કેસુડાની કળીઓ અને કસુંબલ રંગ ધારણ કરીને ગુંદિયાળાની ધરા ઉપર રંગ સૃષ્ટિ રચી રહ્યો છે. વિજોગી વાનિતાના ઉરમાંથી ઉઠતા શ્વાસ અને ઉચ્છ્વાસ જેવી વરાળો ઉઠી રહી છે. ફાગણી વાયરો દોટું દઈને વગડાની ફોરમને ગુંદિયાળાના ચોરામાં પાથરી રહ્યો છે. ચોરામાં કાવા કસુંબા ઘૂંટાઈ રહ્યા છે. બરાબર એવે ટાણે શ્વાસભેર દોડી આવેલા એક જુવાને સમાચાર આપ્યા કે બાપુ, સીમમાં આવેલા ઝાડની ઊંચી ડાળી પર ચડીને મેં નજર કરી તો આથમણી દિશાએથી ઘોડા ઉપર તેમજ પગપાળા મોટું દળકટક આપણા ગામ ભણી હાલ્યું આવે છે. નદીમાં આવતા પૂરની જેમ જે આ બાજુ ઘસી રહ્યું છે. હજી તો 3 ગાંવ છેટું છે, પણ ગણતરીની પળોમાં એ અહીં ત્રાટકતા વાર નહીં લાગે. ધરતી માથેથી ધૂળની રજ્જુ ઉડતા સૂરજ નારાયણ પણ ધૂંધળા દેખાય છે. એના સામૈયા કરવા હોય તો હવે સાબદા થવું પડશે, નહીંતર જીવ બચાવવા ક્યાંક આશરો લેવો પડશે. વત્સારે વિચારવાની વેળા નથી. આમ સમાચાર સાંભળતા તો ચંદ્રસિંહનો ચહેરો ગુસ્સાથી લાલ ગુમ થઈ ગયો. એમની આંખોમાંથી ખન અંગારા ઝરવા માંડ્યા. વેધક નજર ડાયરા સામે માંડી અને બોલ્યા કે બોલો ભાઈઓ, આપણે રાજપૂતી ધર્મનો પંથ લેવો છે કે જીવ વહાલો કરવાની વેતરણ આદરવી છે? આપણી પાસે વિચારવાની જાજી વેળા નથી. ચંદ્રસિંહ આગળ કાંઈ બોલે એ પહેલાં જ તો યુવાન હમીરજી પઢિયાર નામના કારડિયા રાજપૂતે હાંક મારી કે મામા, રાજપૂતનો દીકરો જાજુ વિચારવા બેસે નહીં હો. પોતાની ભૂમિકા અને ધર્મ માટે તો મરવું કાં મારવું એ જ એનો મંત્ર છે, એવું હું માનું છું. ત્યાં તો ગુંદાળાના હાકેમને કાને આ શબ્દો સંભળાણા અને એમની છાતી ગજગજ ફૂલી રહી છે. દરબાર પ્રસન્નતા વ્યક્ત કરે એ પહેલાં તો એક બીજો પડકાર ચંદ્રસિંહના કાને સંભળાણો. કાં બાપુ, આ હમીરજી તો ગામના ભાણે જ થાય, પણ અમે તો આ ધરતીમાં જન્મ્યા છીએ, આ ધરતીનું લૂણ ખાધું છે. અમે પણ ધર્મ યુદ્ધમાં અમારું ખમીર બતાવશું. દરબાર ચંદ્રસિંહની દ્રષ્ટિએ બોલનાર રંગવડિયા નામનો એ મેઘવાળ જુવાન માથે પડતા તો એમના ભીતરમાં ગૌરવનો સાગર ઘૂઘવાટા કરવા માંડ્યો. ચોરામાં બેઠેલા ચારણના મુખમાંથી સરસ્વતી વહેવા લાગી. ધર જાતા ધર્મ પલટતા અને ત્રિયા પડતા તાપ
તીનો ટાણા મરણરા આમ કોણ રા કોણ રંક. દુશ્મનો ગામના પાદરમાં આવી પહોંચ્યા. ધ્રુબાંગ ધ્રુબાંગ બૂંગીઓ વાગવા માંડ્યો અને હર હર મહાદેવ અને શક્તિની જય બોલાવતા રાજપૂતોએ ઘોડે પલાણ માંડ્યા. કેટલાક જુવાનો હાથ પડ્યું હથિયાર લઈ પગપાળા જ ગામના પાદરમાં આવી પૂગ્યા. પાદરમાં જ ઘમાસાણ ધીંગાણું ખેલાયું. એક બાજુ મોટું દળકટક હતું તો બીજી તરફ કેસરિયા વાઘા પહેરીને ગુંદિયાળા ગામનું નાનકડું દળકટક મરણિયું બન્યું હતું. હમીરજીની તલવારે કેટલાયનાય ઢીમ ઢાળી દીધા. જ્યારે મેઘવાળ જુવાન રંગવડિયાએ તો દુશ્મન દળની પાંખો કાપવા માંડી. આમ લશ્કરના મોવડીઓને શોધી શોધીને એ બરછીથી વિધવા માંડ્યો. બંને યોદ્ધાઓ જાણે લોહીના કુંડામાં નાહી રહ્યા છે. કટકમાં ભંગાણ પડ્યું. ભાંગતા કટકની પાછળ હમીરજી અને રંગવડીઓ પડ્યા. આમ કટક ભાગ્યું તેથી હમીરજી અને રંગવડીઓ તેની પાછળ પડ્યા. તળાવને કાંઠે આવતા દુશ્મનોના હાથે આ બંને વીરોના માથા ધડથી અલગ થવા છતાં જાડે ધડ હમણાં ભાલે વીંધી નાખશે એ ભયે દુશ્મન દળનો કોઈ સૈનિક હજી પણ નજીક આવવાની હિંમત કરતો નથી. અને ગુંદિયાળા ગામનું પાદર છોડીને ખુંદાવદ ખાન ભાગ્યો. ત્યારે ગુંદિયાળાની ધરા આ બંને નરવીરોને રંગ દઈ રહી હતી અને વારણા લેતી હતી કે રંગ રાજપૂત કારડિયા હમીરજી પઢિયારને અને રંગ છે તને રંગવડિયા મેઘવાળને. આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.